નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. ચલો ફટાફટ બધા મિત્રો જોડાય એટલે આપણે લેક્ચર શરૂ કરીએ. ગઈકાલનો લેક્ચર અવાજના કારણે આપણે લઈ શક્યા નહોતા, પણ આજે એવું નહીં થાય. આજે આપણે આવી ગયા છીએ અર્થશાસ્ત્રનો લેક્ચર લેવા માટે અને સ્વાગત છે આપ સૌનું. ઓકે, ચાલો ચાલો ચાલો. So I don't have the remote control. ઓકે, ચલો મને જોવું પડશે રિમોટ કંટ્રોલ છે કે નહીં. નથી. સોરી ભાઈ બહેનો, ચલો રિમોટ વગર કામ ચલાવવું પડશે આજે. 7મો ક્લાસ છે કે હે, હું પૂછું 7મો ક્લાસ છે કે 6ઠ્ઠો? હા, ન્યૂ સ્ટુડિયો ટૂર આવશે અને બધું આવશે પણ થોડાક શાંતિ રાખો, હે ને? હાલો, ઓકે. હા, આ તો ગઈકાલનો જ હોય ને મારા ભાઈ, એટલે તો બુદ્ધિ હાલવી જોઈએ ને. કાલ તમે કંઈ ભણાવ્યું નથી તમને, તો કાલનું આજ જ ભણાવવાનું હોય ને. અને કદાચ મે બી ક્રમ ચેન્જ થયો હશે, પણ કન્ટેન્ટ તો આપણું એ જ ચાલશે જે બાકી છે. ઓકે, ચલો તો શરૂ કરીએ આજે લેક્ચર આપણે. હાલો આપણે થોડુંક જોઈ લઈએ. હાલો, જૂનું બરાબર ને, ગઈકાલનો લેક્ચર પડ્યો એટલે ભૂલાઈ ગયું હશે. ચલો 2 મિનિટના રિવિઝનમાં આપણે શું શું જોયું છે ઓલરેડી અત્યાર સુધી. તો કે મધ્યસ્થ બેંક, બરાબર ને, એની વ્યાખ્યા આપણે જોઈ છે, એની વ્યાખ્યા આપણે ચેક કરી છે અને જાણવાનો આપણે પ્રયત્ન કર્યો હતો કે મધ્યસ્થ બેંક શું છે અને ભારતની મધ્યસ્થ બેંક કઈ રીતે કયા નામે ઓળખાય છે. તો આરબીઆઈની સ્થાપના આપણે જોઈ હતી અને આરબીઆઈના કાર્યો હે ને આપણે જોયા હતા. નાણાકીય કાર્યો જોયા હતા અને બિન નાણાકીય કાર્યો ને એવું બધું બાકી છે. ઓકે, ચાલો, એટલે આટલું આપણે સમજાતા. ઓકે, હવે આજે આપણે શું શીખવાના છે તો કે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો, આપણે શીખશું. અને સાથે સાથે નાણાકીય નીતિ કોને કહેવાય, બરાબર ને, એની પણ જાણકારી આપણે મેળવશું, એનો અર્થ આપણે મેળવશું, હે ને. આટલી વસ્તુ છે આજે આપણે શીખવાના છીએ. ચલો ડન, ચલો શરૂ કરીએ આપણે ભાઈઓ બહેનો. તો નાણાકીય કાર્યમાં બે નાણાકીય કાર્ય આપણે ખાલી જોઈએ તો ચલણ બહાર પાડવાનું કામ અને સરકારની બેંક તરીકેનું કામ અહીંયાથી આપણું બાકી છે. ઓકે, ચલો કોમેન્ટો બંધ, કારણ વગરની, કામ વગરની, અને અહીંયા બધું આપણે ધ્યાન દેવાનું છે. હવે જો પહેલી વસ્તુ ખાસ મિત્રો સમજો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હંમેશા શું કામ કરે છે તો કે સરકાર વતી એના તમામ ખાતાઓ સંભાળે છે, એટલું તો છે જ. પણ ભારત દેશની અંદર જેટલી પણ બેંકો છે એ બધી બેંકોનું કંટ્રોલ, બધી બેંકોનું નિયંત્રણ છે એ કોણ કરે છે? આરબીઆઈ કરે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને જ્યારે બેંકોને જરૂર પડે નાણાકીય સહાયની, કોઈ સહાય ન કરતું હોય, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતિમ ઓપ્શન તરીકે સહાય કરે છે. એટલે આ એક બહુ મોટો ફાયદો છે બેંકો માટે કે બેંકોનું ધ્યાન આરબીઆઈ રાખે. બેંકોને તકલીફ પડે ત્યારે અંતિમ સહાય છેલ્લે આરબીઆઈ થી સહાય કરે છે. કઈ રીતે? જો લખ્યું છે કે આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક છે. હવે શિડ્યુલ બેંકો એટલે કઈ? ઓલરેડી આપણે આગળ સમજી ચૂક્યા છીએ કે શિડ્યુલ બેંક એટલે આરબીઆઈની બીજી અનુસૂચિમાં, એટલે કે બીજી શિડ્યુલમાં, બીજી યાદીમાં સ્થાન પામી હોય એ બધી બેંકોને શિડ્યુલ બેંકો કહેવાય. તો ભારતમાં જેટલી પણ બેંકો આરબીઆઈના એ લિસ્ટમાં સ્થાન પામી છે, એટલે ઓલમોસ્ટ બધી બેંકો સ્થાન પામી છે. એટલે એ બધી બેંકોની બેંક. હવે બેંકોની બેંક એટલે શું? કે જેટલી બેંકો ભારત દેશમાં છે એના ઉપર એમના નિયંત્રણ કરવા વાળી, એમનું દેખરેખ રાખવા વાળી, એમને અંકુશમાં રાખનારી, એમના માટે નિયમો ઘડનારી કોણ બેંક છે? આરબીઆઈ. એટલે બધી બેંકોની ઉપર બેંક આરબીઆઈ છે. ને એટલા માટે કયો શબ્દ વપરાય? બેંકોની, શિડ્યુલ બેંકોની ઉપર એક મોટી બેંક એટલે આરબીઆઈ. ઓકે, અને બીજું કે નિયમનકાર છે. નિયમનકાર એટલે શું? અંકુશ કરનાર છે, નિયંત્રણ કરનાર છે. તો આરબીઆઈ શું કરે છે? ભારત દેશની બધી બેંકોનું નિયંત્રણ કરે છે. કઈ રીતે કરે છે? કાયદા બનાવીને. હવે શું શું નિયંત્રણ કરે છે?
તો જેટલી પણ બેંકો છે એની રોકડ અનામતનું સંચાલન કરે છે. આપણે શાખ સર્જનમાં ભણી ગયા કે વેપારી બેંકો પોતાની પાસે આવેલી બધી થાપણો વાપરી શકે નહીં, અમુક રૂપિયા અનામત રાખવા પડે. તો કેટલા અનામત રાખવાના એનું પ્રમાણ આરબીઆઈ નક્કી કરે. એ પ્રમાણે બધી બેંકોએ ફરજિયાત રાખવા પડે. બીજું, વેપારી બેંકોની ધિરાણ અંગેની દિશા અને વ્યાજના દર પણ આરબીઆઈ નક્કી કરે કે વેપારી બેંકોએ કોને કોને કેટલું ધિરાણ દઈ શકશે. વેપારી બેંક એ પણ આરબીઆઈ નક્કી કરે ને એના ઉપર કેટલો વ્યાજ વસૂલ કરી શકશે આ વેપારી બેંક એ પણ આરબીઆઈ નક્કી કરે. એટલે ઇન શોર્ટ વેપારી બેંકના મોટા મોટા કામ આરબીઆઈ નક્કી કરે છે. ઇવન ત્યાં સુધી કે કોઈ શેડ્યુલ બેંક હોય, બરાબર, આરબીઆઈમાં નોંધાયેલી બેંક, એને નાણાકીય કટોકટી એટલે રૂપિયાની અછત સર્જાય, રૂપિયાની તાત્કાલિક જરૂર પડે, કોણ આવે છે દોડીને? બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ખબર એક બહુ સરસ મજાનો પ્રસંગ છે મહાભારતની અંદર, દ્રૌપદીનો ચીરહરણ થતું હોય, વસ્ત્રહરણ. દુશાસન છે આમાં ખેંચા કરતો હોય, દુર્યોધન કે ખેંચો ખેંચો અને એવી રીતે બધું થતું હોય. દ્રૌપદી છે ધૃતરાષ્ટ્ર પાસે જાય, ભીષ્મ પિતામહ પાસે જાય, ગુરુ દ્રોણ પાસે જાય, કૃપાચાર્ય પાસે જાય, પોતાના પતિ પાંડવો પાસે પણ જાય, પણ કોઈ હેલ્પ કરી શકે નહીં. અને અંતે છે દ્રૌપદી છે કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન હવે તમે આવો યાર, આ તો કોઈ હેલ્પ નહીં કરે. અને કૃષ્ણ ભગવાન છે હાડીનો રોલ છૂટો મૂકે, 10,000 હાથીના બળવાળો દુશાસન ખેંચી 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 ખેંચીને થાકી જાય, પણ સાડી ખૂટે નહીં. બરાબર, અને આ ઘટના પૂરી થાય ને પછી કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી પછી મળ્યા તો દ્રૌપદીએ પૂછ્યું, ભગવાન તમે મારા ભાઈબંધ છો યાર, વહેલા ન અવાય, આટલું બધું થઈ ગયું ને આટલી બધી હેરાન થઈ, શું લેવા તમે ઉભા રહ્યા? બરાબર, તો કૃષ્ણ ભગવાન કે ભાઈ હું તો હાડીનો રોલ લઈને ઊભો જ તો, તે મને મોડો સંભાળ્યો ભાઈ, હું તો તૈયાર જ હતો, મારે તો આવું જ હતું, પણ તે મને મોડો સંભાળ્યો, હું શું કરવાનું? એટલે સેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેમ જ છે કે ભાઈ તૈયાર જ છે. બેંકને કંઈક તકલીફ પડી, બેંક પાસે નાણાં ખૂટી ગયા, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અંતિમ સમયમાં હવે કાંઈ નથી વધ્યું તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્યારે મદદ કરે છે અને બેંકોને નાણાકીય ખરાબ પરિસ્થિતિ હોય એમાંથી ઉગારી લે છે. ઓકે, તો આ બધી બેંકો ઉપર નિયંત્રણ રાખે છે, માટે બેંકોની બેંક કહેવાય. અને બેંકને જ્યારે રૂપિયાની અછત અનુભવાય ત્યારે આરબીઆઈ એને સહાય કરે છે, માટે અંતિમ સહાયક કહેવાય. ઓકે, તો આરબીઆઈ નું કામ છે. ચલો ક્લિયર ને? ફટાફટ મને રિસ્પોન્સ આપશો તો મજા આવશે. અહીંયા તમને હું વધારે ધોળો દેખાવ છું ને, મસ્ત થાય ને, તો પછી ફેર એન્ડ લવલી લગાડી છે. આજ તમે કહેતા નહીં કે સાહેબ નથી લગાડી, આજે બી લગાડી છે. આમ જો મસ્ત, આમ ધોળો બોળો. અમારે દાઢી કાળા વાળ છે, ધોળા વાળ થઈ ગયું મને લાગે છે, એટલી ધોળા છે, ધોળામાં ધોળો છે. ધિરાણ અંગેની દિશા નક્કી કરે એટલે મનસ્વી તો નહીં, બોલીવડ વાળા પણ ટૂંકા પડે. ના આપણે એને નહીં થાય લાંબા કરવા. આ ધિરાણ અંગેની દિશા નક્કી કરે એનો મતલબ શું થાય કે વેપારી બેંકો કયા ક્ષેત્રમાં ખેડૂતને, વેપારીને, ઉદ્યોગપતિને કોને કેટલા પ્રમાણમાં કેટલા ટકા લોન આપી શકે એને કહેવાય ધિરાણ અંગેની દિશા. મતલબ કેટલી લોન કોને વેપારી બેંકો આપી શકશે, વધુ કેટલી રકમની, તો એ આરબીઆઈ નક્કી કરે. અને એ કયા પ્રકારની લોન ઉપર, હોમ લોન ઉપર કેટલું વ્યાજ લેવું, મોર્ગેજ લોન ઉપર કેટલું, કાર લોન ઉપર, મેરેજ લોન ઉપર કેટલું વ્યાજ લેવું, એ પણ કોણ નક્કી કરે? આરબીઆઈ. એમ હે ને? ચાલો તો ડન ને? પ્રિન્સ દેખાતો નથી બેટા, એક અક્ષર નથી દેખાતા. ફેર એન્ડ લવલી છે એટલું તો બ્રાઇટનેસ હોય ને, બરાબર ને? આવતીકાલે નહીં, સોરી, સોમવારે આવીશ ત્યારે થીમ બદલી નાખીશ, બરાબર, વ્હાઇટમાં બ્લેક અક્ષર કરી નાખીશ એટલે મસ્ત દેખાય. ઓકે, પણ અત્યારે તો આ કરો, સમજાણું? ચાલો હમણાં ઘટાડ દો તમારી ડિમાન્ડ. ઓકે, તમારી માટે માન છે, તમને ક્યાં? હાલો ઘટી ગઈ, બસ ડન ને? હાલો હવે શાખ નિયમનની કામગીરી જરાક આપણે જોઈએ. શાખ નિયમન એટલે શું? બહુ સાદી ભાષામાં સિમ્પલ એક જ શબ્દ સમજવાનો છે. આપણે શાખ સર્જન ભણી ગયા. શાખ સર્જનને મને શોર્ટમાં સમજાવ્યું તો શું કહેવાય? વેપારી બેંકોની ધિરાણ આપવાની પ્રવૃત્તિ, એને શું કહેવાય? શાખ સર્જન, જેના દ્વારા નવા નાણાં સર્જન થાય. તો આ વેપારી બેંકોની જે શાખ સર્જનની પ્રવૃત્તિ છે એના ઉપર આરબીઆઈ કંટ્રોલ કરે, નિયંત્રણ કરે, એને કહેવાય શાખ નિયમન. બસ ખતમ. ઓકે, તો એ જે કામ કરે એને શાખ નિયમનની કામગીરી કહેવાય. લ્યો, ઓકે, તો કઈ રીતે આરબીઆઈ કરે છે? તો કે નાણાકીય નીતિના અલગ અલગ સાધનોની મદદ લે છે આરબીઆઈ. શું કરે? હવે એ નાણાકીય નીતિના સાધનો એટલે કયા? આગળ આપણે આવતા લેક્ચરમાં સમજશું, એટલે હું અત્યારે ડિટેલમાં જતો નથી. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ બનાવે અને એના અલગ અલગ ટૂલ્સ છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો, એવા નામ છે સાધનોના. તો એ સાધનો દ્વારા આરબીઆઈ શું કરે છે કે વેપારી બેંકોની જે શાખ સર્જનની એટલે જે ધિરાણ આપવાની પ્રવૃત્તિ જે છે, ઓકે, એનું અને ભારત દેશમાં નાણાંના જે પુરવઠો છે રૂપિયા, એનું છે કંટ્રોલ કરે છે.
આવા બે લીટી છે ને આપણે તમે નાણાકીય નીતિ ભણશો ને ત્યારે અંદર ઉતરશે. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે નાણાકીય નીતિ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોના શાખ સર્જનનું કામ શાખ સર્જન જે છે એનું નિયંત્રણ કરે છે. ઓકે, ચાલો ડન ને સર. આવતીકાલે અર્થશાસ્ત્રની એકમ કસોટી છે, તો આપણા વિદ્યાકુલમાં પ્રશ્ન બેંક ઉપલબ્ધ થશે કાલ 8 વાગ્યા સુધીમાં બેટર? એનો મને કાંઈ ખ્યાલ નથી, પણ છતાંય હું પૂછીને ગ્રુપમાં મેસેજ કરીશ. ઓકે, હાલો. મારો એવું છે કે પ્રશ્ન બેંક છે એની બળતરા કર્યા વગરનું છાનમાનું ચોપડી વચ્ચે વાંચવા મળે. આવતીકાલે 8 વાગ્યા સુધી તમે વાટ જોશો. અને પ્રશ્ન બેંક હું લેવા 12 મહિની જો તમે તૈયારી કરો છો ને પ્રશ્ન બેંકની વાટે રહીને જો એકમ કસોટી દેવાનો તો ધૂળ પડી આપણી મહેનતને. એટલે છાનમાનો ચોપડી વાંચો, આખો પાઠ વાંચીને એ પાઠની બહાર તો ક્યાંય આવવાનું નથી ને, હે ને વિકાસ? પાઠની બહાર તો કઈ સવાલ આવવાનો નથી, તો પાઠ પાકો કરો ને ભાઈ, બોર્ડની પરીક્ષામાં કામમાં આવશે. કોઈ પ્રશ્ન બેંક આપે, કોઈ આઈએમપી આપે, પછી તમારી તૈયારી થઈ એવું કેમ કામનું ભાઈ? એટલે હું એમ કહું છું કે ટેવ એવી પાડો 12માં કે આઈએમપી માગવાનું બંધ કરી દો. હા, અમે તમને આપશું બરાબર બોનસ તરીકે, પણ એ તમારા માટે નથી, કારણ કે તમે તો ભાઈ મહેનત કરો છો, તૂટો છો, દરરોજના 3 કલાક કાનમાં ઇયરફોન ભરાવીને દોડ્યા રહ્યો છો. તો તમારા માટે આઈએમપી છે જ નહીં, તમારા માટે આખી ચોપડી જ આઈએમપી છે. આઈએમપી કોના માટે છે? જે આખું વર્ષ ભણી નથી શક્યા, એક્સટર્નલમાં ભણ્યા છે, જેનું બધું કરવાની તેવડ નથી, માત્ર સિલેક્ટેડ પાર્ટ કરવાની તેવડ છે, જેને ટોપર નથી બનવું, પાસ થવું છે, એના માટે આઈએમપી છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ સમજો. આઈએમપી પ્લીઝ ન માગો, તમારું નુકસાન છે, એમાં ફાયદો નથી. ઓકે, એટલે છતાંય હું પૂછીને કહેવાવીશ, બરાબર? જય શ્રી. ચાલો હાલો. વણજારા રિયા ગ્રુપમાં નથી. 994445 પર કોલ કરો અને કોલ કરીને તેમ કહો મને એડ કરી દો તો કરી દેશો. હાલો આગળ વધીએ. 5મું કામ, બસ આટલું જ કામ હતું. ઓકે, તો આરબીઆઈ શું કરે છે કે વેપારી બેંકોની જે શાખ ધિરાણ કરવાની જે પ્રવૃત્તિ છે એનું નિયંત્રણ કંટ્રોલ કરે છે. નિયમન એટલે કંટ્રોલ કરવું. ઓકે, હાલો. નંબર 5 અને છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કામ. ઓકે, હવે જે વિદેશી હુંડિયામણની જાળવણીનું કામ છે બહુ સરસ છે, સમજી લઈએ જરાક. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે? પહેલાથી સમજવું પડે ટાઇટલ. વિદેશી હુંડિયામણ એટલે શું? તો વિદેશી હુંડિયામણ એટલે વિદેશી ચલણ. શું? વિદેશી ચલણ. ઓકે, ફોરેન એક્સચેન્જ આપણે જેને કહી શકીએ, હાદી ભાષામાં બીજા દેશના ચલણો. આ ભારતનું છે એ રૂપિયો કહેવાય, તો એને આપણે વિદેશી હુંડિયામણ ન કહીએ કે તો ભારતનું ચલણ છે. એટલે આપણા માટે ડોલર, બરાબર ને, પાઉન્ડ, ઓકે, યુરો, યેન, યુઆન, રૂબલ ને આ બધા જે છે ચલણો, આ બધા શું કહેવાય? આપણા માટે વિદેશી હુંડિયામણ. હવે એનો જથ્થો કોણ જાળવે છે દેશમાં? આરબીઆઈ. કેમ ભાઈ? કારણ કે આપણે વિદેશમાં જ્યારે આયાત કરીએ ત્યારે પેમેન્ટ કરવું પડે ને, શોર પેમેન્ટ કરવું પડે. એટલે જ્યારે આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ ત્યારે આપણે પેમેન્ટ કરવું પડે છે જે દેશમાંથી વસ્તુને. અને આપણે પેટ્રોલિયમની બહુ મોટા પાયે આયાત કરીએ છીએ. 70% આપણે જેટલું પેટ્રોલિયમ આયાત કરીએ છીએ એમાં 70% પેટ્રોલિયમ હોય છે. આવડી મોટી આયાત છે તો પેમેન્ટ આપણે શેમાં કરવું પડે? વિદેશી હુંડિયામણમાં, ડોલરમાં. ડોલર જોઈએ. હવે ડોલરમાં પેમેન્ટ કરવું તો ડોલર પાસે રાખવા પડે. એટલે ડોલરનો પુરવઠો આપણે 11મા ધોરણમાં તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો, 8મું ચેપ્ટર આર્થિક સુધારા. એ કેમ કરવા પડ્યા હતા આર્થિક સુધારા ભાઈ? કારણ કે 1991માં આયાત કરવા માટે વિદેશી હુંડિયામણનો જથ્થો ખૂટી ગયો હતો. એ ખૂટી ગયો હતો એટલે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એની પાસેથી લોન લેવી પડી. એટલે કોઈને શરત મૂકી કે આટલા સુધારા કરો તો તમને લોન મળશે, નકર ભૂલી જાઓ. એને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવ્યું? તો એને ધ્યાનમાં રાખીને એ કરવામાં આવ્યું ભાઈ બનો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પછી એવું નક્કી કર્યું કે બીજી વાર કોઈ દે લોન ન લેવી પડે, એના માટે આ કામ કરવાનું. ઓકે, તો પછી હવે 1991 પછી આરબીઆઈ આ કામ પણ સંભાળે છે કે વિદેશી હુંડિયામણનો જથ્થો, મતલબ ડોલર કે પાઉન્ડ કે વોટેવર, જેની જરૂર ભવિષ્યમાં પડે એને ધ્યાનમાં રાખીને આરબીઆઈ સાચવા કરે છે. વધારે પડતો વધવાય નથી દેતી આરબીઆઈ એનો જથ્થો, વધારે પડતો ઘટવા પણ નથી દેતી. ઘટે તો લઈ આવે છે વિદેશમાંથી, અને વધે તો વેચી આવે છે વિદેશમાં, સોનાના બદલામાં કરે. દાખલા કે ડોલર છે દેશમાં ખૂટી ગયા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે? સોનું અમેરિકાને આપે, અમેરિકન ગવર્મેન્ટ, અમેરિકન ફેડરલ રિઝર્વને, અમેરિકાની મધ્યસ્થ બેંકને. તો સોનું આપ્યું અને એના બદલામાં ડોલર લઈ આવે. અને જ્યારે ડોલર વધી જાય ત્યારે ડોલર દઈ આવે અને સોનું લઈ આવે. આ રીતે કામ કરે છે. હુંડિયામણ એટલે ચલણ. ઓકે, ચાલો. તો આ રીતે છે કામ કરે છે. ઓકે, જો લખ્યું છે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખે છે. હુંડિયામણનો દર એટલે શું? હુંડિયામણનો દર એટલે ડોલરના ભાવ. ઓકે, કાલે તમને ખબર હોય મૂંગા આરબીઆઈ ની વેબસાઇટ ઉપર તમને દેખાડતો હતો, કદાચ યાદ હોય તો, હે ને? અને એની અંદર ઓકે, નહીં ના લખાય, ન કપાયો બેટા, વ્યવસ્થિત લખજો તો વાંધો નહીં આવે. અને એક બીજું તમને જાહેરાત કરી દો મિત્રો
કેટલા જણા લાઈવ છે જરાક મને અત્યારે હું છે ડીશ મારો ફોન અત્યારે બંધ છે એટલે મને દેખાય કેટલા જણા લાઈવ છે જરાક કોઈક મને કહો તો ચેક કરીને પ્લીઝ. ઓકે યસ ચલો સમજી લો. આ જેટલા 205 કે 6 જણા લાઈવ છે હું તમને ખાસ કહી દઉં હેન્ડ રિટન નોટ્સ જે મેં તમને આપી છે એ મટીરિયલ ફાઇનલ નથી. એ બસ ખાલી ફટાફટ રિવિઝન કરવા માટે આપી છે. મેં તમને લાખ વાર ને 1000 વાર સમજાવ્યું છે કે તમારું ફાઇનલ ધી બેસ્ટ મટીરિયલ કયું છે પાઠ્યપુસ્તક. એ મેં એટલા માટે મૂક્યું છે કારણ કે સિસ્ટમના ભાગરૂપે ફોર્માલિટીના ભાગરૂપે મૂકવું પડ્યું. ઓકે એટલે આ ધ્યાનમાં રાખજો કે તમારું ફાઇનલ બરાબર. મને ચોપડી સિવાય બીજું કોઈ મટીરિયલ દેવામાં ક્યાંય ઇન્ટરેસ્ટ નથી. ટપો પડ્યો. આ સિસ્ટમના ભાગરૂપે મૂક્યું છે એનો મતલબ એમ નથી કે તમારું ફાઇનલ મટીરિયલ છે. ફાઇનલ મટીરિયલ બુક છે. બુકમાંથી તૈયારી કરો ને બુકમાંથી વાંચો. બુક જ તૈયાર કરો, બુક જ પાકી કરો. ન સમજાય એમાંથી તો મને પૂછો. આન્સર કયો લખવો ને કેટલું લખવો એ ચોપડીના આધારે નક્કી કરો, હેન્ડ રિટન નોટ્સના આધારે નહીં. ખાલી ગાઈડન્સ માટે છે. બોર્ડનું પેપર મારી હેન્ડ રિટન નોટ્સમાંથી નહીં, તમારી બુકમાંથી પૂછાવાનું છે. આ વસ્તુ યાદ રાખો. ઓકે ડન ને? ચલો તો અહીંયા આ ખાસ વસ્તુ મિત્રો ધ્યાનમાં લેવાની. હવે આરબીઆઈ એમ કીધું છે કે ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે અને ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી ઉપર ધ્યાન રાખે. હે પ્રભુ માફ કરજો. ઓકે તો બે કામ આરબીઆઈ કરે કે ડોલરના ભાવ વધારે પડતા વધી ન જાય અને ડોલરના ભાવ વધારે પડતા ઘટી ન જાય એના માટે આરબીઆઈ સતત અને સતત ધ્યાન રાખે. અને બીજું કે ભારતમાંથી જે બહાર પૈસા જાય છે બરાબર અને ભારતની અંદર વિદેશમાંથી પૈસા આવે છે એવું ક્યારે થાય ભાઈ? તો વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો વિદેશવાળા ભારતમાં મૂડીરોકાણ કરે તો ભારતમાં ડોલર આવે અને ભારતના ઉદ્યોગપતિઓ વિદેશમાં મૂડીરોકાણ કરે તો ભારતમાંથી ડોલર જાય. ઓકે તો એ કેટલા આવ્યા ને કેટલા ગયા એના પર સતત દેખરેખ રાખે. વધારે પડતી અવર જવર થઈ જાય તો એને કંટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કરી જોવે છે. ઓકે તો આ એક કામ છે સરસ અગત્યનું છે. તો ઇન શોર્ટ ડોલર ભારતમાં સાચવવાનું કામ, ડોલરનું મૂલ્ય સાચવવાનું કામ કરે છે. ઓકે ચાલો હાલો બીજું શું કામ કરે છે આગળ આનો આજ મુદ્દો છે કે વિદેશી હુંડિયામણનો દર બજારમાં છે માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ છે જરૂર પડે તો હુંડિયામણની ખરીદી કરે ને જરૂર પડે તો વેચાણ કરે છે. મેં ઓલરેડી તમને સમજાવી દીધું. ઓકે અત્યારે શું જો એવું થતું હતું કે 1991 પહેલા ડોલરના ભાવ સરકાર નક્કી કરતી હતી. સરકાર કંઈક આટલા તો આટલા ઓલરેડી આપણે ભણી ગયા છીએ 8મા ચેપ્ટરમાં 11મા ધોરણમાં. ખબર ઓલો ફેમા ને ફેરા નામનો એક્ટ આવતો હતો. ઓકે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ફેરા નામનો કાયદો હતો. તો એની અંદર શું હતું કે ડોલરના ભાવ રૂપિયામાં કેટલા થશે એ નક્કી કરવાનું કામ હતું સરકારનું. પણ 1991માં એ સરકારે આર્થિક સુધારા કર્યા એટલે એ અંતર્ગત 1999માં એક કાયદો આવ્યો ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એ અંતર્ગત ડોલરના ભાવ સરકાર હવે નક્કી કરતી નથી. તો શેના આધારે નક્કી થાય કે બજારમાં ડોલરની માંગ કેટલી છે અને એની સામે ડોલરનો પુરવઠો કેટલો છે એના આધારે મતલબ ડોલરની માંગ અને પુરવઠાના આધારે ડોલરના ભાવ રૂપિયામાં નક્કી થાય. અને જ્યારે આવું થતું હોય ત્યારે આરબીઆઈનો રોલ શું? તો જરૂર પડે તો આરબીઆઈ વિદેશમાંથી હુંડિયામણ ખરીદે અને જરૂર પડે તો આરબીઆઈ વિદેશમાં હુંડિયામણ વેચે અને એમ કરીને આપણા રૂપિયાની વેલ્યુ ડોલરમાં સાચવવાનો પ્રયત્ન કરે. દાખલા તરીકે ડોલર બરાબર કેટલા? $1 બરાબર કેટલા રૂપિયા? 70 રૂપિયા છે ફોર એક્ઝામ્પલ. આ 70 ના 65 ન થઈ જાય અને 70 ના 75 પણ ન થઈ જાય. 70 ના 70 સ્થિર ભાવે ટકી રહે બરાબર. એના માટે જરૂર પડે તો ખરીદી કરે ને જરૂર પડે તો વેચાણ કરે. કઈ રીતે? સોનાના બદલામાં જે મેં તમને કીધું એમ કે ખરીદી કરવાની જરૂર પડે તો આરબીઆઈ સોનું આપે અમેરિકાને, અમેરિકન ગવર્મેન્ટને ફેડરલ રિઝર્વ જેની મધ્યસ્થ બેંકનું નામ છે એને આપે અને બદલામાં ડોલર ખરીદી લે અને સેમ વેચાણમાં કરે. તો આમ કરીને આપણા રૂપિયાની વેલ્યુ ડાઉન થવા દેતી નથી. આપણા રૂપિયાની વેલ્યુને જાળવી રાખવાનું કામ સૌથી મોટું આરબીઆઈ કરે છે. એ આપણા માટે બહુ મોટો ફાયદો છે હે ને. એટલે આયાત નિકાસ આપણા સરળતાથી ફટાફટ જળવાઈ રહે. ઓકે ચાલો આ 5મું કાર્ય થયું. ઓકે તો એ તો કામગીરી બજાવે છે. ચલો ક્લિયર ને? તો 5મું નાણાકીય કાર્ય પૂરું. હવે નાણાકીય કાર્યો પૂરા. હવે આપણે બિન નાણાકીય કાર્ય આના પછી જોવાના છીએ આપણે. ચલો ક્લિયર? અવાજ આવે છે કોઈ બીજો? તમને અવાજ આવે છે? ઓકે ઓકે ડન. તો જોઈએ ને આગળ. હવે આરબીઆઈ ના બિન નાણાકીય કાર્ય પહેલા કહી દઉં. બિન નાણાકીય કાર્ય એટલે એવા કે જે આરબીઆઈ કરે છે સતત નિયમિત રીતે પણ એ કાર્યની અસર નાણાંના જથ્થા કે પુરવઠા કે દેશની આર્થિક પ્રવૃત્તિઓ પર નથી થતી.
સિમ્પલી એમ સમજીએ તો આરબીઆઈ છે એ બેંકોનો કંટ્રોલ કરે, લોકોને પ્રોત્સાહન આપે, મોટિવેટ કરે, લોકોને ઇન્ફોર્મેશન આપે, એવા બધા કામ. તો એ બિન નાણાકીય કામ છે જેને નાણાં હારે કોઈ લેવા દેવા નથી. ઓકે, લોકો બેંકો સાથે જોડાય. બધું પહેલું કામ જોઈ લઈએ આપણે, નિયમ અને દેખરેખ. મે બી બેંક આરબીઆઈની સ્થાપના જ આ કામ માટે થઈ છે કે બેંકો ઉપર સતત નિયંત્રણ દેખરેખ રાખી શકે. 1935 પહેલા અને 1935 પછી પણ આરબીઆઈ આવી, અને ત્યારે આરબીઆઈને મધ્યસ્થ બેંકની કામગીરી સરકારે નહોતી સોંપી. ત્યારે બેંકો છે બહુ બધા કાયદા કાનૂનને આમ ભમરચકડી ફેરવીને ગ્રાહકોનું શોષણ કરતી હતી બેંકો બહુ. બરાબર, એટલે આરબીઆઈનો એક રોલ મોટામાં મોટો એ પણ છે નાણાં છાપવા અને દેશ માટે નાણાકીય નીતિ ઘડવા સિવાયનો, કે જે બેંકો જે છે એ ગ્રાહકોનું શોષણ ન કરે, બધા નિયમો પાળે અને ગ્રાહકોને બધી સેવાઓ પૂરતા પ્રમાણમાં આપે. એના માટે બેંકો પર નિયંત્રણ રાખવાની જવાબદારી આરબીઆઈ નિભાવે છે. તો લખ્યું છે કે આરબીઆઈ ભારતનું આખું મૂડી બજાર, સ્ટોક માર્કેટ, અને ભારતનું મની માર્કેટ એટલે નાણાં બજાર. ઓકે, મૂડી બજારમાં શેનું ખરીદ વેચાણ થાય? શેરનું. એ શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. ઓકે, અને નાણાં બજારમાં શેની આપલે થાય? તો કે નાણાંની. ઓકે, આ જે ધિરાણ ની એવી એક્ટિવિટી છે ને, ધિરાણ, તો ધિરાણનું કામ નાણાં બજારમાં થાય. અને શેર માર્કેટમાં કંપનીઓ આઈપીઓ બહાર પાડે ને એવું બધું આવે ને. ઓકે, તો આખું એસપી મૂડી બજાર વાળું છે. ઓકે, અને આપણું ધિરાણ વાળું કામ છે નાણાં બજાર. તો બેયના કંટ્રોલિંગનું કામ. તો કેવડું મોટું કામ થયું. આખા ભારતમાં જેટલી પણ કંપનીઓ છે એ જેટલી પણ કંપનીઓ શેર બહાર પાડે, આ બહાર પાડે, ઓલું બહાર પાડે, કોઈ લોન લે, નો લોન લે, વોટ એવર, તો એ બધી કામગીરી કઈ રીતે થઈ રહી છે, બરાબર, એની દેખરેખ સતત અને સતત આરબીઆઈ રાખે. હાલો, બીજું, બેંકો માટે અલગ અલગ નિયમો ઘડે. હવે કયા કયા નિયમો બેંક માટે ઘડે? જો, પેલું એ કે બેંકની શાખાનું વિસ્તરણ કરવું હોય તો આરબીઆઈ એના ઉપર ધ્યાન રાખે. શાખાનું વિસ્તરણ એટલે હું? 3 શાખા છે, ચોથી ખોલવી હોય તો આરબીઆઈ પરમિશન આપે ને તો જ ખોલવાય, નકર નહીં ખોલવાય. હા પ્રતીક્ષા, હા બેટા. ઓકે, હા દાંતાણી જિગ્નેશ, હા બેટા. ઓકે, ચાલો. તો બેંકની શાખાનું વિસ્તરણ એટલે વધારો. ઓકે, તો બેંકોએ નવી શાખા પોતાની ખોલવી હોય તો એ આરબીઆઈ નો નિર્ણય માન્ય રાખવો પડે કે ભાઈ શાખા ખોલે કે ન ખોલે નવી. તો એના માટે નિયમ છે આરબીઆઈ બનાવે. નવી શાખા ખોલવી હોય તો કઈ કઈ કન્ડિશન હોવી જોઈએ, શું શું ધ્યાનમાં રાખવાનું. ઓકે, બીજું કે બેંકોની કામ કરવાની પદ્ધતિ. બેંકો ઓનલાઈન કામ કરશે, ઓફલાઈન કામ કરશે, ઓનલાઈન કેટલા કલાક કામ કરશે, ઓફલાઈન કેટલા કલાક કામ કરશે, ઓનલાઈન કયા કયા કામ આપણે કરી શકશું ઘરે બેઠા, ઓફલાઈન કયા કયા બેંકમાં જઈને જ કરવા પડે, એ કયા કયા કામ છે, તો એ બધું નક્કી આરબીઆઈ કરે. ઓકે, બેંક સિવાયની નાણાકીય સંસ્થા અને સહકારી બેંકો. ઓકે, દાખલા મુથુટ ફાઇનાન્સ છે, એ બેંક સિવાયની નાણાકીય સંસ્થા થઈ. સહકારી બેંક એટલે અમારી વરાછા કોઓપરેટિવ બેંક છે. કોઈ પણ કોઓપરેટિવ બેંક એને સહકારી બેંક કહેવાય. તો એ પણ કઈ રીતે કામ કરશે એ પણ આરબીઆઈ નક્કી કરે. ઇવન ત્યાં સુધી કે બેંકના કામના દિવસો, અઠવાડિયામાં બેંક કેટલા દી કામ કરશે, મહિનામાં બેંક કેટલા દિવસ કામ કરશે, કેટલા કલાક કામ કરશે, સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, એનો સમય પણ આરબીઆઈ નક્કી કરે. આટલા સુધીનો આરબીઆઈ હોય. ઇવન બેંકો જે અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારની લોન આપે, એ લોનનો વ્યાજનો દર પણ આરબીઆઈ નક્કી કરે. ઇન શોર્ટ, સાદી ભાષામાં બધા નિયમો જે બેંકોએ ફરજિયાતપણે પાળવાના હોય એ નક્કી કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે. નિયમો શેના માટે? બેંકો ઉપર નિયંત્રણ રાખવા માટે. તો પહેલા આરબીઆઈ નિયમો બનાવે, પછી બેંકો પાસે પડાવે, અને બેંકો પાળે છે કે નહીં એની સતત દેખરેખ રાખ્યા કરે, ચેક કર્યા કરે. ઓકે, આ નિયમોનો ફાયદો શું? મારું અને તમારું શોષણ થાય નહીં. ઓકે, બેંકો બરાબર, આરબીઆઈ મમ્મી છે હોટી લઈને જ ઉભી રહે. કોણ છે નિયમ ની પાળતી? અરે મારે પાડો, પાડી દો. નિયમનું પાલન ન કરવું, કસ્ટમરને છેતરે છે, હે ને? તો આપણને ફાયદો છે. તો આ પહેલું કામ છે. ઓકે, હાલો, પહેલું કામ ક્લિયર? કોઈ સવાલ પૂછો પણ વયો ગયો. ઓકે, હવે આપણે એવું કામ કરવું છે જેને ક્લિયર થઈ જાય ને સમજાઈ ગયું એ હા નથી લખવાનું. જેને પ્રશ્ન હોય ને એ જ લખે, બાકી હું આગળ વધી જઈશ. ડન? એટલે હું છે કોઈ સવાલ પૂછે ને તો ઉપર ફ્રુક દઈને વયું ન જાય. હવે 1 મિનિટ કોઈ કોમેન્ટ નહીં કરતા. કોઓપરેટિવ બેંક એટલે સહકારી બેંક. હા બેટા, બધી બેંકના કાર્ય દિવસ, ટાઈમ, વ્યાજના દર નક્કી કરે. હા, બધી બેંકના. બેટા, હવે બેંક એટલે બધી બેંક જ આવી ગઈ ને, કે મારા નામ દેવા પડે કઈ કઈ બેંક, એમ બધી બેંક આવી ગઈ એમ. હવે કોમેન્ટ નહીં કરતા, કોઈની કોમેન્ટ હોય કે સર બેંકે નિયમનું પાલન ના કરે તો દંડ થાય, આરબીઆઈ એને દંડ કરે. ઓકે, ઘણી બધી બેંકોને ભૂતકાળમાં કરોડો રૂપિયાનો દંડ થયો છે. ઓકે, તો દંડ કરે અને બેંકો ભોગવે
અને જો દંડનું પાલન ન કરે તો આ બધી પ્રાઇવેટ બધું આવી ગયું આમ. એટલે બેંક એટલે બધું આવી ગયું ભાઈ, ચોખવટ કરવાની કે સુરતની, મહેસાણાની, વરાછાની, વડોદરાની, આવું બધું એટલે બધું આવી ગયું આમાં. ઓકે, મની માર્કેટની શેનું ખરીદ વેચાણ, આ બધા આરકાન બેટા તમે સાંભળો છો કે નહીં દીકરાઓ? હું જ્યારે કહેતો હોઉં ત્યારે ક્યાં ધ્યાન હોય તમારું? હું ચોખ્ખું બોલ્યો તો, અને લખ્યું છે અહીંયા, જો લખ્યું છે, અહીં લખ્યું છે અહીંયા. શેની આપલે થાય? નાણાંની. નાણાંનું ખરીદ વેચાણ, કે નાણાંનું ખરીદ વેચાણ ન હોય, નાણાંની આપલે થાય. નાણાંનું ધિરાણ છે બરાબર ને, એ થાય ખરીદ. નાણાંનું ખરીદ વેચાણ ન થાય. નાણું ખરીદવું બદલામાં દ્યો હું નાણું. ઓકે, અહીંયા નાણાંની આપલે થાય, અહીંયા શેર ડિબેન્ચરની આપલે થાય. એટલે થોડુંક છે ને તમારું પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખો, કારણ કે હું એકય શબ્દ એવો મૂકતો નથી જે તમારે મને પૂછવો પડે, એટલે હું બધું લખતો જાઉં છું, પણ તમારું ધ્યાન નથી હોતું ને એટલે બધું મિસ કરી નાખો છો. એટલે ધ્યાન આપો. ઓકે, હાલો હવે જોઈએ બીજું કામ, અને એ છે પ્રોત્સાહનનું કામ. ચલો, પ્રોત્સાહન એટલે શું? કોને પ્રોત્સાહન આપવા માંગે છે આરબીઆઈ? લોકોને. શા માટે ભાઈ? કારણ કે લોકો છે બેંકો સાથે જોડાતા નથી. જો અહીં લખ્યું છે કે આપણા આ દેશમાં આજની હાલની તારીખે પણ ઘણા બધા એવા લોકો છે કે જે લોકો બેંકમાં ખાતા ખોલાવતા નથી. કેમ? કારણ કે રોકડમાં હોય સારું પડે. બેંકમાં આપણે જઈ જશું તો બેંકવાળા પૈસા આપણે ઉપડી જાય. ઓકે, એટલે એ ધંધા કરાય નહીં. એટલે ઘણા બધા લોકો હજી કેશમાં જ વહીવટ કરે છે, ચેકમાં વહીવટ કરતા નથી. બેંકમાં જોડાતા ખાતું જ નથી ખોલતા બેંકમાં. એટલે આજે પણ બહુ બધા એવા લોકો છે જે બેંકના ખાતા નથી ખોલાવતા. ઓકે, ઘણા બધા લોકો એવા પણ છે જે ધિરાણ લેવા માટે, લોન લેવા માટે બેંક પાસે નહીં જ જાતા, અસંગઠિત નાણાં બજાર પાસે જાય છે. અસંગઠિત નાણાં બજાર એટલે કોણ? આ લોકો જે વ્યાજ વટાવે પૈસા દેતા હોય ને, ઉછીના પૈસા વ્યાજ વટાવે, જેના કોઈ નીતિ નિયમો હોય નહીં, જેને આપણે બધા શું કહીએ છીએ? શરાફ. ઓકે, એકાઉન્ટમાં આવી ગયું છે શરાફી પેઢી. ઓકે, તો એ બસ આ સેમ કે જે લોકો ઉછીના નાણાં વ્યાજે આપવાનો ધંધો, વ્યાજવા જે પૈસા દેતા હોય ને, 1% 2% વ્યાજવા પૈસા, એ લોકો આ. ઓકે, તો આજે પણ ભારત દેશમાં મોટા ભાગના લોકો, મોટા ભાગના નહીં સોરી, ઘણા બધા લોકો એવા છે કે જેને લોન જોઈતી હોય, પૂછીના રૂપિયા જોતા હોય, તો બેંકમાં નહીં જ જાતા લોન લેવા. એ લોકો આવા લોકોની પાસે જાય. પછી આ લોકોનો પ્રોબ્લેમ શું છે કે આ લોકો વ્યાજની ગણતરીમાં ગડબડ કરે, અભણ લોકો એને છેતરે અને ઊંચું વ્યાજ વસૂલ કરે, હે ને? અને આ બધા પ્રોબ્લેમ થાય. નિયમ ફેરવી નાખે, વ્યાજના દર ગમે ત્યારે ફેરવી નાખે, આ પ્રોબ્લેમ્સ થાય. બેંકો એવું કરવાની નથી, પણ લોકો જાય છે બેંકના બદલે. બીજું અહીં લખ્યું છે કે આજની તારીખે આપણે ધંધાની જે પેમેન્ટ છે, બધા ચુકવણીઓ જે આપણે સામેના વેપારીને કરવાનું હોય, એ આપણે ચેકમાં કરવાને બદલે કેશ એટલે રોકડેથી કરીએ છીએ. ઓકે, અને જેના કારણે આ જે વ્યવહાર થયો વિનિમય એટલે આપલે ખરીદ વેચાણ, એની સાચી નોંધ ચોપડે થઈ શકતી નથી. અને આપણો આ હેતુ જ છે કે રોકડેથી કામ રાખો એટલે સરકારને ખબર ન પડે કે આપણે કેટલું કમાઈએ, હે ને? એટલે આ લોકો જે છે એ વિનિમયની નોંધ સરકાર નથી કરી શકતી, અને એના કારણે નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલી થાય છે. પ્રશ્ન ક્યાં આવે છે? ઓકે, કે જ્યારે રોકડમાં બધા વ્યવહારો થાય છે, એ રોકડમાં થયેલા બધા વ્યવહારો સરકાર છે જાણી નથી શકતી, કારણ કે સરકાર કઈ કઈ શેરીમાં જાય, કોણે કેટલા રૂપિયાની આપલે કરી, એમ, હે ને? તો પ્રોબ્લેમ આ થાય છે. તો એના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કામ કરે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કામ એ કરે છે કે લોકોમાં જાગૃતતા ફેલાવે છે. વધારે ને વધારે લોકો બેંકો સાથે જોડાય, બેંકની સેવાનો લાભ લેતા થાય, પોતાની બચતો બેંકમાં જમા કરે. લોન લેવી છે તો બેંકમાંથી લોન લે. શું કરે છે આરબીઆઈ? લોકોમાં બેંક અંગેની જાગૃતતા ફેલાવવા તો ટીવી દ્વારા જાહેરાત કરે છે, રેડિયો દ્વારા જાહેરાત કરે, સમાચાર પત્ર દ્વારા જાહેરાત કરે, નેટમાં જાહેરાત આપે, મેગેઝિન્સમાં, સોશિયલ મીડિયામાં, વોટ્સએપ, ઇન્સ્ટામાં, ભીંત ચિત્રો એટલે પોસ્ટરમાં. ઓકે, દિવાલ ઉપર ટંગાડ્યા હોય પોસ્ટર. તો આ બધામાં બેંક જાહેરાત કરે છે, આરબીઆઈ જાહેરાત કરે છે બેંકો વિશે. ઓકે, કે બેંકમાં ખાતા ખોલાવો હેલું પડશે, આમ કરશે, બધા ફાયદા સમજાવે છે. ખાસ કરીને ગામડામાં વધારે ને વધારે બેંકો પોતાની શાખા ખોલે, જેથી ગામડાના લોકો વધારે ને વધારે બેંકો સાથે જોડાય, કારણ કે ભારત દેશની 68% વસ્તી ગામડામાં રહે છે, તો મોટા ભાગના લોકો તો ન્યા છે. તો એટલે વધારે ને વધારે શાખા બેંક છે પોતાની ગામડામાં ખોલે, એવા આરબીઆઈ પ્રયત્ન કરે છે. એના માટે એ લોકોને રાહત દરે છૂટછાટે આપે, એવું બધું કરે. અને બીજું એ લખ્યું છે કે વધારે ને વધારે લોકો સંગઠિત નાણાં બજારમાં એટલે કે બેંકો પાસેથી લોન લે. ઓકે, એના માટે પ્રયત્નો કરે છે કે લોકો ઓલા શરાફ એટલે જે ઉછીના નાણાં ધીરનારનો ધંધો કરતા હોય, એ લોકો પાસેથી લોન લેવાને બદલે બેંક પાસેથી લોન લે, એવા પ્રયત્નો આરબીઆઈ કરે છે. વળી લખ્યું છે કે લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે. બરાબર, એટલે લોકોના ફાયદા માટે. જો કારણ કે સહકારી બેંકો કેવી છે? નહીં નફો નહીં નુકસાનના હેતુથી કામ કરે છે. એટલે ઓલી વેપારી બેંકો કરતા સહકારી બેંકોના વ્યાજના દર ઓછા હોય. વેપારી બેંકો કરતા
સહકારી બેંકોના સર્વિસ ચાર્જ ને બધું ઓછું હોય, કારણ કે એનો નફો કરવાની ઈચ્છા ન હોય, સમાજની સેવા કરવાની ઈચ્છા હોય. તો આ આરબીઆઈ સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે, કારણ કે લોકોને ઓછા ખર્ચે વધારે સારામાં સારી સુવિધાઓ મળી શકે. આ બધું કરીને આરબીઆઈને શું કરવું છે? વધારે ને વધારે લોકોને બેંક સાથે જોડવા છે, બેંકની કામગીરી સાથે જોડવા છે. ઓકે, તો આ બેંકનો એક આરબીઆઈનો મોટો હેતુ છે. ઓકે, ક્લિયર? બીજું કામ? ચલો, કોઈને પ્રશ્ન હોય ની જ બોલજો, બાકીના બધા નહીં બોલતા. તો આ વધુ ને વધુ લોકો એટલે શું? વધુ ને વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે, ઇટ મીન્સ કે વધારે ને વધારે લોકો બેંક પાસેથી લોન લે, વધારે ને વધારે લોકો પોતાની બચતો બેંકમાં નાખે. સંગઠિત નાણાં બજાર એટલે બેંક. ઓકે, તો આરબીઆઈ સતત પ્રયત્ન કરે કે લોકો વધારે ને વધારે બેંક સાથે જોડાય, પોતાના બધા કામ રોકડમાં કરવાને બદલે ચેકથી કે બેંકથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ને એવું બધું કરે એમ. ઓકે, હાલો. પ્રશ્ન નથી તો આગળ વધીએ. હાલો, નંબર 3, ત્રીજું છે સમાવેશી વિકાસનું કામ. સમાવેશી વિકાસ એટલે શું? ટાઇટલ સમજી લો પહેલા. હવે જો આપણા દેશમાં પ્રોબ્લેમ શું છે? જેટલો વિકાસ શહેરોનો થયો છે, એટલો ગામડાનો થયો નથી. જે ટેકનોલોજીઓ ને મોજ શોખ ને સુખ સુવિધાઓ ને ભૌતિક સગવડો ને એ બધું શહેરોમાં આવ્યું છે, ગામડામાં આવ્યું નથી. ફોર એક્ઝામ્પલ 4G ઇન્ટરનેટ હજી તમને એમ થાય ના અમારા ગામડામાં તો આવ્યું છે, પણ બધા ગામડામાં નથી થયું. આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ છે ને, રોજગારી, ઉદ્યોગો, આ શહેરોમાં જેટલું છે ને એટલું કોલેજોની સંખ્યા, શાળાઓની સંખ્યા જેટલું શહેરોમાં છે એનું 50% માંડ ગામડાઓમાં છે. એટલે મારે કહેવાનો મતલબ શું છે કે ગામડાને વિકાસના ઓછા લાભ મળે છે, શહેરને વધારે. કોઈ નવું પરિવર્તન આવે ને તો શહેરને વધારે લાભ મળે, શહેરના લોકોને વધારે લાભ મળે, ગામડાના લોકોને ઓછા લાભ મળે. તો પછી પ્રોબ્લેમ ત્યાં સર્જાય મિત્રો કે ગામડાના લોકો એ પરિવર્તનથી અજાણ રહી જાય, બાકાત રહી જાય, પ્રશ્ન થાય ને. એટલે એના માટે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું પ્રયત્ન કરે છે કે શહેરના લોકોને જેટલો લાભ મળ્યો એટલો સેમ લાભ ગામડાના લોકોને પણ મળે તો ફાયદો થાય. બીજું, ભારત દેશમાં અમુક રાજ્યો એવા છે જે પછાત છે, અમુક રાજ્યો એવા છે જે વિકસિત છે. તો વિકસિત છે એ ઓકે, પણ જે પછાત વિસ્તારો, પછાત પ્રદેશો છે એનું શું? તો એ વિસ્તારોનો વિકાસ થાય એના માટે આરબીઆઈ પોતાની શાખાઓ ત્યાં ખોલે છે કે ત્યાંના લોકોને બેંકની સુવિધા મળે તો લોકો પોતાની બચત બેંકમાં મૂકતા થાય, બેંક પાસેથી ધિરાણ લે અને તો ઉદ્યોગ ધંધા ખોલે તો એ વિસ્તારનો વિકાસ થાય. તો એ પણ કામ કરે છે. હવે જેટલા બધા મેં કામ તમને સમજાવ્યા એ બધા કેવા કામ કહેવાય? સમાવેશી વિકાસનું કામ કહેવાય. વિકાસની પ્રક્રિયામાં જે પાછળ રહી ગયા છે, જે પછાત રહી ગયા છે, એમનો સમાવેશ વિકાસમાં આપણે કરવાનો છે. તો એ સમાવેશી વિકાસનું કામ થયું. ઓકે, હવે કયા કયા કામ કરે જોઈ લો. જો લખ્યું છે કે ભારતમાં 2 પ્રકારની અસમાનતા છે, આર્થિક અસમાનતા અને પ્રાદેશિક. આર્થિક અસમાનતા કોને કહેવાય? આવકની અસમાનતા. અમુક લોકો વધારે કમાય, અમુક લોકો ઓછું કમાય. પ્રાદેશિક અસમાનતા એટલે અમુક રાજ્યો વધારે વિકસિત, અમુક રાજ્યો ઓછા વિકસિત. આ 2 છે ભારતમાં. અને એના કારણે પરિણામ શું આવે કે જ્યારે કોઈ પણ પ્રકારનું નાણાકીય પરિવર્તન હોય, ફોર એક્ઝામ્પલ નોટબંધી, આ ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ ને બારકોડ, ગૂગલ પે ને એવું બધું જોઈ, આ બધા નાણાકીય પરિવર્તન કહેવાય. અથવા તો આર્થિક પરિવર્તન એટલે તેજી મંદી, ઓટ સુધારણા, વોટેવર. આવા બધા પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો કે બધા એકમો એટલે કંપનીઓ, ઓકે, પેઢીઓ, તો એ લોકોને આવા પરિવર્તનોનો લાભ બધાને મળવો પડે. બરાબર? જ્યારે કોઈ પરિવર્તન આવે અને લાભદાયી પરિવર્તન હોય તો ફાયદો બધાને થવો જોઈએ ને, ખાલી થોડાકને થાય ને બાકીના ન થાય એવું ન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ જો ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે જો વ્યાજનો દર ઘટે તો બધાને લાભ મળવો જોઈએ ને, ખાલી શહેરના ઉદ્યોગપતિઓને લાભ મળે ને ગામડાના ખેડૂતોને ન મળે એવું ન થવું જોઈએ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું પ્રયત્ન કરે છે કે જ્યારે કોઈ પરિવર્તન આવે, ફોર એક્ઝામ્પલ આ વ્યાજનો દર ઘટે તો એનો લાભ બધાને મળે, નાના મોટા, ગરીબ અમીર, પછાત વિકસિત બધા લોકોને મળે. એના માટે આરબીઆઈ સતત પ્રયત્ન કરે છે. ઓકે, જો કયા કયા લખ્યું છે કે આરબીઆઈ સતત પ્રયત્ન કરે છે. હવે કયા કયા કરે છે? જો એક ઉદાહરણ આપ્યું છે કે ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેમ કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે આરબીઆઈ ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરી છે. તો શું એ લખ્યું છે કે ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો. અગ્રિમતા એટલે શું? અગ્રિમતા એટલે સૌથી વધારે અગત્યતા ધરાવતા. એટલે ઉદ્યોગપતિ હોય ને એ તો શેર બાર પાડીને પૈસા ભેગા કરી લે, જોતા હોય. પણ લોચો ક્યાં છે કે એવા ભારતમાં ઘણા બધા એવા લોકો છે, એવા ક્ષેત્રો છે કે જેમને બેંક સિવાય કોઈ સોર્સ નથી ને એમને ખૂબ જરૂર હોય અને એ પૈસા વગેરે એમનો ધંધો ચાલે એમ ન હોય. બરાબર? જીવન મરણનો સવાલ હોય.
એટલે એને શું કહેવાય, ધિરાણની અગ્રિમતા એટલે અગત્યતા, પ્રાથમિકતા, કે જેમને ધિરાણ સૌથી વધારે જરૂર છે ધિરાણની. તો કોને કોને સૌથી વધારે જરૂર હોય તો ખેતી કરવામાં, બરાબર. ખેતી કરનારો ખેડૂત છે બિચારો, આમે ગરીબ હોય, આમે પૈસા હોય નહીં, એટલે ખેતીમાં બિયારણ લેવું હોય ને રાસાયણિક ખાતરની ખરીદી કરવી હોય, જંતુનાશક દવાની, આ બધા માટે ધિરાણ જોઈએ. નાના કદના એટલે ગૃહ ઉદ્યોગો છે, નાના કદના ઉદ્યોગ, એમને પણ નાણાં જોતા હોય, બહુ કરોડો કરોડો ન જોતા હોય, બરાબર. નાની રકમનું ધિરાણ જોતું પણ જોતું તો હોય ને. સ્વરોજગારો, સ્વરોજગારો એટલે કોણ, કે જે નાનો મોટો ધંધો કરીને કમાઈ ખાતા હોય, પોતાની જાતે કામ કરતા હોય, બરાબર. જેટલા આપણને ફેરિયાઓ નાસ્તા વાળા દેખાય ને, વડાપાઉં વાળા, કચોરી વાળા, આ વાળા ને તે વાળા, એ બધા કેવા કહેવાય, સ્વરોજગારો કહેવાય. કારણ કે લોકો પોતે કામ કરે છે અને કામ કરીને કમાઈ ખાય છે જાતે, ધેટ ઇઝ સ્વરોજગારો. ઓકે, તો એ લોકોને રૂપિયાની જરૂર હોય ને, કારણ કે રેકડીને, સાધન ને, વાહન ને, કાચો માલ ને આ બધું જોઈએ એમને લોકોને પણ. ઓકે, તો એ લોકો પણ કામ કરે છે. અને આગળ બીજું કયું લખ્યું છે, પરંપરાગત ગૃહ ઉદ્યોગો. ઓકે, તો આ ખાખરા બનાવવાનો ઉદ્યોગ ને, પાપડ બનાવવાનો ઉદ્યોગ ને, અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ ને, આ બધા લોકો માટે આરબીઆઈ એ ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરી છે. કે આ બધા લોકો જ્યારે બેંકમાં લોન લેવા જાય તો બેંક એમને પહેલી પસંદગી આપે, ભાઈ તમે પહેલા, અમે તમને પહેલા લોન આપશું કારણ કે તમને વધારે જરૂર છે. આ લોકો માટે વ્યાજના દર ને, આ ને ઓલું ગીરવે મૂકવાની સિસ્ટમ ને, એ બધી આમના માટે હળવી હોય. ઓકે, તો શું લેવા આરબીઆઈ આમના માટે વધારે પક્ષપાત કર્યો? રીઝન એ છે કે આ લોકો પછાત હોય, બરાબર. આમને બહુ જરૂર, નાના પાયે કામ હોય, ઓલા મોટા મોટા રિલાયન્સ ના, ટાટા બાટાની જેમ કઈ મોટું કામ ન હોય. એટલે આરબીઆઈ પ્રયત્ન એવો કરે કે આ લોકોને જરાક વિકસવાની તક મળે. ઓલા બધા જે આગળ હરણામ, બરાબર, આમ પાડામ ફટફટ આમ જાતા હોય, તો બધા ટીંગુ મીંગુ, બરાબર ને, આ રિલાયન્સ ને, ટાટા ની આમ જાતા હોય આમ, બરાબર. તો ઓલા નાના પાયાનો ઉદ્યોગ આમ જાય, તો આરબીઆઈ મદદ કરે, હાલો હાલો તમ તારે, આપણે હારે જ છીએ, તો આરબીઆઈ ધકાવે આગળ એમને. તો આ ફાયદો આરબીઆઈ ખાસ કરાવે છે. ઓકે, હાલો, બીજું પણ ઘણું બધું કામ કરે છે સમાવેશી વિકાસમાં આરબીઆઈ. શું કે લોકોને બેંકોની અને દેશની જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, કે કઈ રીતે રૂપિયા કામ કરે છે, એની જાણકારી અને લોકોમાં જાગૃતતા વધે એના માટે પ્રચાર કરે છે. પ્રચાર કરે છે મતલબ જાહેરાત કરે છે. ઓકે, જો આ બધી જાહેરાતના નમૂના છે, દેખાય છે ને. તો આ નેટ ઉપર, યુટ્યુબમાં આરબીઆઈ પોતાની વેબસાઇટ પણ છે, બરાબર. આરબીઆઈ કહેતા @RBI.org.in, આ બધી વેબસાઇટ પણ આરબીઆઈ છે માહિતી આ પૂરી પાડે છે. અને આ તમે જોઈ શકો છો, આ બધી જાહેરાત છે. આ શું લેવા જાહેરાત? જો અહીં લખ્યું છે કે પે ડિજિટલ સ્ટે સેફ. ઓકે, તો ડિજિટલ પેમેન્ટ કરો, કાર્ડ છે સેફલી યુઝ કરો, બરાબર ને. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ છે એની સાથે કોઈની સાથે શેર ન કરો, હે ને. તો આ બધું એટલા માટે લોકોને જાણકારી મળે બેંક વિશેની, પોતાની સેફટી માટેની, બેંકને લગતી સેફટીની. તો એ ખાસ આરબીઆઈ કરે છે. મોટા મોટું એમસીક્યુમાં વારંવાર પૂછાઈ રહ્યું છે, પૂછાઈ ચૂક્યું છે. ઓકે, કે ભારતની જે જનધન યોજના છે, ઓકે, એ જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે અત્યારે? આરબીઆઈ કરે છે. ઓકે, જનધન યોજના શું છે? મફતમાં ખાતા ખોલવાની યોજના. તેમ ખાતું ખોલાવો, પહેલા એવું તો પૈસા દેવા પડતા હતા 500,000 સરકારી બેંકમાં, હવે દેવા પડતા નથી. મોટો ફાયદો. તો 2015માં યોજના શરૂ થઈ હતી, જેનું તમામ હેન્ડલિંગ અત્યારે આરબીઆઈ કરે છે. ઓકે, છે સરકારની યોજના, પણ સરકાર વતી આરબીઆઈ કામ સંભાળે છે. બીજું કે જેટલા પણ ગ્રાહકો બેંકો સાથે જોડાયેલા છે, ઓકે, એ બેંકો સાથે જોડાયેલા ગ્રાહકોના હિત અને એમના હક, એ બધાની જાળવણી પણ કોણ કરે છે? આરબીઆઈ. હા અરકાન, હા. તો 11મું નથી ભણી દીકરા કે ભણ્યો? આર્થિક પરિવર્તનમાં સારા એન્ડ ખરાબ બંને પરિવર્તન. યસ ધ્રુવી, તેજી સારું પરિવર્તન છે, મંદી ખરાબ પરિવર્તન છે. હા, તો મારા ભાઈ, તો પછી ડેબિટ કાર્ડ એટલે ન ખબર પડે? સાદી ભાષામાં એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ હોય, હે ને. સિમ્પલ વાત છે. ઓકે, હાલો. અને 11માં આવી ગયું છે, ઇકોમાં પણ આવી ગયું છે, બીએમાં પણ આવી ગયું છે, બધામાં આવી ગયું છે. ચાલો, આરબીઆઈ કોઈ બિઝનેસમેનને લોન જોઈએ તો આપે ને? હા બેટા, આવા કેમ સવાલ છે મને સમજાતો નથી. આપે જ ને, શું લેવા ન આપે? બધાને લોન, બેંક બધાને લોન આપવા બેઠી છે. નહીતર કોને રોબોટને લોન આપે? ખેતરના પૂતળાને બધાને લોન આપે. ભાઈ શું લેવા બિઝનેસમેનને લોન? આરબીઆઈ, સોરી, માફ કરજો, મને લાગે હું ભૂપડાવતો ભૂલી જશે. આરબીઆઈ નું કોઈને લોન ન આપે, આરબીઆઈ બેંકોને જ લોન આપે. હું તો એસબીઆઈ સમજો, આ એસબીઆઈ, બરાબર, સોરી કે સમજણ પડી. આરબીઆઈ કોઈને સરકાર સિવાય કોઈને લોન ન આપે. આરબીઆઈ થોડી લોકલ ફોકલ બેંક છે, બેંકોની બેંક છે, મમ્મીઓની મમ્મી છે. એવા ઝીણા ફીણા વ્યવહાર જ ન કરે, બરાબર ને. એટલે આરબીઆઈ ની સ્થાપના લોન આપવા માટે નથી થઈ બિઝનેસમેનોને. ઓકે, ન કરતા મુકાભાઈ ન્યા જ પોકે ને બારણે, લાવો પૈસા લાવો, હાલો, આ બધી બેંક તમારી લોન નથી આપતી. ઓકે, એટલે આરબીઆઈ માત્ર ને માત્ર સરકારને લોન આપે છે, બીજા કોઈ નહીં. બીજું લખ્યું છે કે જો સરકાર
સોરી આરબીઆઈ પોતાની કંઈક બેંકમાં કોઈ પ્રવૃત્તિમાં સુધારો કર્યો હોય, સંશોધન થયું હોય, કે કોઈ નિષ્ણાતના લેખ હોય, કે નાણાંના આંકડા હોય, આ બધા પોતાની વેબસાઇટ ઉપર આરબીઆઈ મૂકે છે, જે આપણે ગઈકાલે ખોલી હતી, બરાબર ને? વેબસાઇટ ઘરે જઈને ખોલી લેજો, અમે શેર કરી છે લિંક, બરાબર? તો એ ખાઈ ન લખો, ખાલી આરબીઆઈ લખીને સર્ચ મારો ને એટલે વેબસાઇટ આવશે. ચેક કરીને ત્યાં આ બાજુ મેં તમને કાલે આંકડા દેખાડ્યા હતા, તો એ આંકડા આપણી જાણકારી માટે બેંક મૂકે છે. ઓકે, હાલો. ઓકે, હા, સરકાર અને બેંકો. ડન. તો આ થયું સમાવેશી વિકાસનું કામ. ઓકે, બધા લોકો વિના મૂલ્યે આ બધી માહિતી છે મેળવી શકે છે. જનધન યોજનાનું નામ છે મારા ભાઈ, આનો મતલબ ન હોય માનવ, યોજનાનું નામ છે. ઓકે, યોજનાનું નામ હોય ને, હા એવું નામ હોય. સરકારે નામ રાખ્યું હતું 2015માં. ચલો, બીજો કોઈ સવાલ? હિત એટલે ફાયદો, લાભ. ઓકે, હિત એટલે ફાયદો અને હક એટલે અધિકાર. ચલો આગળ વધીએ. ભાઈ સર, સમાવેશી વિકાસમાં આર્થિક પરિવર્તનના એકમોને લાભ આપે છે, તો મંદીમાં કેમ લાભ આપી શકે? મંદીમાં એમ લાભ આપે બેટા, મંદીમાં વ્યાજના દર ઘટાડી દે. મંદીમાં વ્યાજના દર ઘટાડી દે તો બેંકો વ્યાજના દર ઘટાડે તો લોકો લોન લઈ શકે ને ઇઝીલી, અને મંદીમાં પોતાનું કામ કરી શકે. મંદીમાં પ્રોબ્લેમ શું હોય કે ગ્રાહકો છે એ ખરીદી કરતા ન હોય, માંગ ન થતી હોય, એટલે વેચાણ ન થતું હોય, કર્મચારીને પગાર ન ચૂકવી શકાતો હોય, કારણ કે વેચાણ જ નથી થતું તો ઇન્કમ કઈ રીતે જનરેટ થાય? એટલે આરબીઆઈ ત્યારે શું કરે કે વ્યાજના દર લોનના ઘટાડી દે તો લોકોને સહેલું પડે ને, એમ ફાયદો કરાવે. આરબીઆઈ પાસે બધી ટૂલ છે. જેમણે નાણાકીય નીતિ ભણશો ને આ નેક્સ્ટ લેક્ચરમાં, એટલે તમને ખ્યાલ આવી જશે. ફુગાવો હોય તો એની માટે પણ આરબીઆઈ પાસે સોલ્યુશન છે, મંદી હોય તો એના માટે પણ આરબીઆઈ પાસે સોલ્યુશન છે. સોલ્યુશન જ સોલ્યુશન છે, એટલે કઈ પ્રોબ્લેમ નથી ધ્રુવી, હે ને? ઓકે, ચાલો. વ્યાખ્યા અને શું લખ્યું છે? વ્યાખ્યા અને લેક્ચર નેમ કેમ યાદ રાખવું? તમારા મતે શું કરવું જોઈએ? લખીને તૈયારી કરો. દર 3 કે 4 દિવસે રિવિઝન કરો. આની સિવાય બીજો કોઈ શોર્ટકટ હજી સુધી મને મળ્યો નથી. મળે તો પ્લીઝ મને કહેજો. ઓકે, લખીને તૈયાર કરો અને 3-4 દિવસે સંભાળ્યા કરો. સંભાળ્યા કરો ઇટ મીન્સ કે જોયા કરો, ચેક કર્યા કરો. યાદ છે ને, ભૂલી નહીં જાય ને. જ્યારે ભૂલી જાવ ત્યારે લખીને પાકું કરો. એકવાર લખો, પાકું કરો, એકવાર લખો, પાકું કરો, એકવાર લખો, પાકું કરો, યાદ રહી જશે. હા, એક જેમ એક સવારે ટીકડી, એક બપોરે એક ટીકડી, સાંજે એક ટુકડી લેવાની. ઓકે, સવારે બપોરે સાંજે એક ટાઈમ જમી લેવાનું. હાલો, હવે જોઈએ નાણાકીય નીતિ, બરાબર ને? મોનેટરી પોલિસી. તો જરાક એની વ્યાખ્યાઓ જોઈ લે ફટાફટ, આપણી પાસે 5-1 મિનિટ છે. તો નાણાકીય નીતિ કહેવાય કોને? પહેલા તમને એ તો કહી દો કે આ નાણાકીય નીતિ ઘડે છે કોણ? આરબીઆઈ. ઓકે, દેશ માટે આ નીતિ ઘડવાનું કામ આરબીઆઈ નું છે. ઓકે, તો જો લખ્યું છે કે નાણાકીય એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ, ઓકે, નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ. કે ભાઈ જો 4 વસ્તુ કીધી કે આખા દેશમાં નાણાંની માંગ કેટલી છે, એની સામે નાણાંનો પુરવઠો બેંકો પાસે કેટલો પડ્યો છે, તો એનું સંચાલન અને એનું નિયંત્રણ કરવા માટે આરબીઆઈ જે નીતિ ઘડે એને શું કહેવાય? નાણાકીય નીતિ. નીતિનો સાદો મતલબ એમ થાય કે અલગ અલગ લેવાયેલા પગલાઓનો સમૂહ. તો આરબીઆઈ એવા પગલાઓ લે કે જેના કારણે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો છે તેમ હેન્ડલ કરી શકો. ઓકે, ઘણીવાર એવું થાય કે નાણાંની માંગ વધી જાય અને સામે નાણાં ઓછા હોય, ઘણીવાર એવું થાય કે નાણાંની માંગ ઘટી જાય, સામે નાણાં વધારે હોય. હવે આવું એમ થાય સાહેબ એવું થાય? બિલકુલ થાય. આ દિવાળી વખતે આપણે શું કરીએ છીએ? દિવાળી વખતે બેંકમાંથી રૂપિયા પડે ને, નવી નોટ લાવો, નવી નોટ લાવો, નવી નોટ લાવો, કરીએ છીએ ને આવું? ઓકે, અને બાકી ઉનાળામાં છે કાંઈ જરૂર નથી કે ઘરમાં ખોટા પડ્યા રહે છે, રાતે ચોર આવશે તો મૂક્યા બેંકમાં જાઓ તો બેંક પાસે વધી પડે છે નાણાં. એટલે ઘણીવાર એવું થાય કે નાણાંની માંગ અને પુરવઠો ઇમ્બેલેન્સ થઈ જાય. તો ત્યારે એને બેલેન્સ કરવા માટે જે પગલાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લે એને કહેવાય નાણાકીય નીતિ. ઓકે, બીજી પણ એક વ્યાખ્યા છે. જો લખ્યું છે કે નાણાંની માંગ અને પુરવઠામાં અસમતોલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો, મંદી સર્જાય. હું તમને સીધું કહી દઉં, નાણાંનો પુરવઠો જ્યારે વધી જાય ત્યારે ફુગાવો સર્જાય, અને નાણાંનો પુરવઠો જ્યારે ઘટી જાય ત્યારે શું સર્જાય? મંદી. ઓકે, એ તો આપણે ઓલા 3જા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છે, ખબર? મેકલાપના માટે વધુ નાણું ઓછી વસ્તુ પકડવા દોડે ભાઈ બહેનો, ત્યારે ફુગાવો સર્જાય. યુગાન્ડા વાળી સ્ટોરી. યુગાન્ડામાં નાણાંનો પુરવઠો વધી ગયો, ફુગાવો થઈ ગયો. તો હવે એનું ઉલટું બુગાન્ડા થાય તો બુગાન્ડામાં નાણાંનો પુરવઠો જો ઘટી જાય તો શું આવે? મંદી. ઓકે, તો એ જેવી હાલત થાય. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સતત અને સતત
બરાબર. નાણાંનો પુરવઠો વધી ન જાય, નાણાંનો પુરવઠો ઘટી ન જાય. નાણાંનો પુરવઠો વધી ન જાય એના માટે ઓલી નકલી નોટો પકડી પાડે છે, મને ને તમને નોટો છાપવાની જ દેતી. એ બધા ધંધા આરબીઆઈ શું લેવા કરે છે, જેથી નાણાંનો પુરવઠો વધી ન જાય અને નાણાંનો પુરવઠો ઘટી ન જાય એના માટે જરૂર પડે એમ નવા નવા નાણાં છાંટછાટ કરે છે, બેલેન્સ રાખ્યા કરે છે. ઓકે, તો નિયમો બધા અમથાની જ બનાવે આરબીઆઈ. ઓકે, જો લખ્યું છે કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન જરૂરી છે, આથી નાણાકીય નીતિનું બીજું નામ છે, યાદ રાખજો કયું નામ છે નાણાકીય નીતિનું? સ્થિરતા લાવવાની. શેમાં સ્થિરતા લાવવાની ભાઈ? નાણાંના પુરવઠામાં સ્થિરતા લાવવાની, કે નાણાંનો પુરવઠો વધી પણ ન જાય, નાણાંનો પુરવઠો ઘટી પણ ન જાય. ઓકે, એ વસ્તુનું. બેટા રિયા આવા કેમ બેઝિક સવાલ પૂછા કરે છો? 11મું નહીં ભણી તો 11માં છે પુરવઠો એટલે સ્ટોક ઇંગ્લિશમાં, અને મારે કેમ સમજાવવું? પુરવઠો એટલે કેટલા નાણાં કેટલા છે એને પુરવઠો કહેવાય. ઓકે, તો આ વસ્તુ છે ખાસ ધ્યાનમાં લેવાની. બરાબર, નાણાંનો પુરવઠો વધે તો જીડીપી ઘટે. હવે એ બેટા જીડીપી સાથે કાંઈ એને લેવા દેવા નથી, પણ દેશમાં તેજી મંદી આવી જાય. તેજી મંદી તો માફ કરજો, ફુગાવો અને મંદી આવી જાય. જીડીપીમાં કાંઈ ફેર ન પડે. જીડીપી એટલે તો ઉત્પાદન, વસ્તુનું ઉત્પાદન. આ નાણાંની વાત છે, ઓલી જે તે વિમલ તું કહે છો એ વસ્તુની વાત છે. ઓકે, એટલે બે આમ અલગ અલગ છે, કે લાગતું વળગતું એટલું બધું તો નથી જ. ઓકે, હાલો. રિયા કઈ બેટા પ્રોબ્લેમ હોય તો જરાક મને મેસેજ કે કોલ કરજે, કારણ કે આ બેઝિક સવાલ છે, કઈ ન સમજાતું હોય કે તારે કઈક બાકી રહી ગયું હોય તો હું તને ગાઈડ કરીશ ને બેટા. રિયા સંભળાય છે ને? આન્સર આપ બેટા. ઓકે, ડન. હા, ચાલો. તો હેતુ છે શું લેવા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ બનાવીને એનો અમલ કરે છે. તો શરૂઆતના વર્ષોમાં એટલે આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશમાં કેવું હતું? ભારત દેશ આઝાદ થયો ને ત્યારે નાણાકીય નીતિ શું લેવા બનાવવામાં આવતી હતી? કે રૂપિયાનું પ્રમાણ, જો પુરવઠો એટલે પ્રમાણ કહી શકો, કેટલા રૂપિયા એમ. ઓકે, નાણાંનું મૂલ્ય એટલે કેટલા રૂપિયાની નોટો છાપવાની? 5 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની, કેટલી? અને નાણાંનું સ્વરૂપ એટલે રોકડ સ્વરૂપે રાખવાનું, ડિજિટલ સ્વરૂપે રાખવાનું, ઓનલાઈન રાખવાનું વગેરે વગેરે, પ્રિન્ટ કેટલી કાઢવાની વગેરે વગેરે. તો આનું નક્કી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ બનાવતી હતી. પણ હવે વર્તમાન સમયમાં શું લેવા નાણાકીય નીતિ આરબીઆઈ બનાવે છે? માત્ર ને માત્ર એક જ કામ માટે, શાખ સર્જન માટે. વેપારી બેંકો જે ધિરાણ આપે છે ને, લોન આપે છે ને, એના ઉપર કંટ્રોલ કરવા માટે આરબીઆઈ નાણાકીય નીતિ બનાવે છે, જેને આપણે બધા શાખ નિયમન કહીએ છીએ. હમણાં ઓલું ચોથું કામ ભણ્યા ને આરબીઆઈ નું નાણાકીય કામ, કે બધી જ ભારતની શેડ્યુલ બેંકો છે એની ધિરાણ આપવાની જે પ્રવૃત્તિ છે એનું કંટ્રોલ કરવાનું કામ આરબીઆઈ કરે છે. ખબર પડ્યો ને? એટલે એના નિયંત્રણ માટે આરબીઆઈ છે શાખ સર્જન નાણાકીય નીતિ બનાવે છે. તો જોઈએ, નાણાકીય નીતિની બહુ બધી વ્યાખ્યાઓ આપી છે અહીંયા. 3 વ્યાખ્યાઓ છે જે જોઈ લે. ઓલરેડી આ એક વ્યાખ્યા છે જ, બરાબર ને? આ યાદ રાખો તો પણ ચાલશે, અને આ તમારે યાદ ન રહે તો આ બાકીની છે જ. હાલો, પહેલી વ્યાખ્યા છે નાણાકીય સત્તા દ્વારા. નાણાકીય સત્તા એટલે કોણ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, ખબર આપણે નાણાંના ઉદ્ભવ અને વિકાસમાં એવું આવ્યું હતું કે કેન્દ્રીય સત્તાના પીઠબળથી કાગદી નાણું બહાર પાડવામાં આવ્યું. ઓકે, લોકશાહી આવતા. તો એ કોણ? એટલે આ નાણાકીય સત્તા કે કેન્દ્રીય સત્તા, વોટ્સો એવર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો નાણાકીય સત્તા એટલે આરબીઆઈ. એના દ્વારા લેવાયેલા એવા સભાન એટલે બુદ્ધિપૂર્વક ના, બરાબર ને, જોઈ વિચારીને, સમજી વિચારીને લેવાયેલા એવા પગલા કે જેના લીધે નાણાંનો જથ્થો એટલે નાણાંનું પ્રમાણ, ક્યાંક આ ઘોઘાઓ ક્યાંક જથ્થો વાપરે ને ક્યાંક પુરવઠો વાપરે, બધું સેમ જ છે. ઓકે, તો જથ્થો, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે? પરિવર્તન. ઓકે, ત્રણેય સમજી લો. નાણાંનું પ્રમાણ કાં તો વધે અને કાં તો ઘટે, એના માટે આરબીઆઈ કામ કરે. ઉપલબ્ધિ એટલે તમે માંગો છો નાણાં, પણ તમને મળશે કે નહીં મળે? ઓકે, એટલે મળી કેટલું શકે? ઉપલબ્ધિ એટલે શું? ઉપલબ્ધ થવું એટલે મળવું. ઓકે, તો તમને નાણાં મળી કેટલા શકે? અને નાણાંનો ખર્ચ થાય તો બિલકુલ થાય. તમે રૂપિયા નો વાપરો વસ્તુ ખરીદવા માટે, એને તો તમે રૂપિયા વાપરો ને, તો તમે રૂપિયા વાપરો છો એને કહેવાય નાણાંનો ખર્ચ. તો એ ત્રણેયમાં પરિવર્તન લાવે, એ બરાબર ને? તો એવી નીતિને કહેવાય નાણાકીય નીતિ કહેવાય. બેટા નાણાકીય સત્તા જ લખવી પડે, આ તો મેં સમજૂતી માટે લખ્યું છે. વ્યાખ્યા ઘરની નો હાલે, એમાં એક પણ શબ્દ કાનોમાં તારે ઘરનો નો હાલે, બધું બેઠું જ લખવાનું. તો સમજાવવા માટે આરબીઆઈ લખ્યું છે. બીજી વ્યાખ્યા છે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે. આવા સામાન્ય આર્થિક નીતિ એટલે શું? સાદી ભાષામાં દેશના વિકાસની નીતિ. એવી નીતિ જેનાથી દેશનો વિકાસ થાય. ઓકે,
તો દેશના વિકાસની નીતિ, બરાબર, અને એમાં જે ગોલ ટાર્ગેટ સરકારે નક્કી કર્યા કે ભાઈ આ વિકાસ કરો, ઓલો વિકાસ કરો, આમ વિકાસ કરો, ઓલ વિકાસ કરો, બરાબર ને, તો એ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ, અને કેવી નીતિ કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. તો શું કીધું? વળી પાછો બીજો શબ્દ આવ્યો, સર્વોચ્ચ બેંક. સર્વોચ્ચ બેંક એટલે કઈ? આરબીઆઈ. ઓકે, તો સર્વોચ્ચ બેંક દ્વારા, હસ્તક એટલે દ્વારા, બરાબર, નાણાંના પુરવઠાને કંટ્રોલમાં, નિયંત્રણમાં રાખવાની નીતિ, એને કેવી નીતિ કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. એટલે સાદી ભાષામાં આ બીજી વ્યાખ્યાનો મતલબ શું થાય કે દેશના વિકાસની જે નીતિ છે એના જે તમે ગોલ નક્કી કર્યા હોય, ટાર્ગેટ, જે હેતુઓ, એ સિદ્ધ કરવા માટે આરબીઆઈ દ્વારા જે પગલાઓ લેવાય કે જેના કારણે નાણાંનો પુરવઠો કંટ્રોલમાં આવે, તો એવી નીતિને નાણાકીય નીતિ કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા છે કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, ઓકે, કે દેશમાં આર્થિક વિકાસ થઈ ગયો છે, થઈ રહ્યો છે કે બાકી છે, તો ભારત જેવા દેશમાં થઈ રહ્યો છે, એટલે એને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને દેશમાં આર્થિક સ્થિરતા, આર્થિક સ્થિરતા એટલે શું કે તેજી મંદી, ફુગાવો કે મંદી આવે નહીં, એવી રીતે સર્વોચ્ચ બેંક દ્વારા, સર્વોચ્ચ બેંક એટલે કોણ? આરબીઆઈ. ઓકે, તો એના દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત એટલે નિયંત્રિત કરવા માટેની નીતિ, અને કેવી નીતિ કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. એટલે બહુ લાંબુ કીધું કે વિકાસને ધ્યાનમાં રાખવાનો, પ્રજાનું હિત ધ્યાનમાં રાખવાનું, દેશમાં આર્થિક સ્થિરતા જાળવવાની, અને એના માટે સર્વોચ્ચ બેંક નાણાંનો પુરવઠો કંટ્રોલ કરવા માટે જે નીતિ બનાવે એને કેવી નીતિ કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. તો ત્રણ વ્યાખ્યા છે. ત્રણમાંથી તમને એક જ યાદ રાખવાની, એક જ, કોઈ પણ ત્રણે યાદ રાખવાની નથી, કોઈ પણ એક યાદ રાખો એટલે ડનાડન. કોઈ એક વ્યાખ્યા યાદ રાખ્યા, બરાબર ને? હંમેશા જો મેં સવાલનો જવાબ આપી દીધો દીકરા, બરાબર? એક જ વ્યાખ્યા યાદ રાખો, જડબે સલાક, મસ્ત, કામ પૂરું, ખતમ, ટાટા બાય બાય, સિંગલ હો ગયા, ડન. ઓકે, ચલો આગળની રાખીએ. હા, પીળા કલર વાળી હતી એ યાદ રાખો તો પણ ચાલે. ડીપીપી લેતા જાઓ. આજ તો આપણે શું ભણ્યા છીએ? આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો. અને બીજું શું ભણ્યા છીએ તો કે નાણાકીય નીતિની વ્યાખ્યા. ઓકે, બે જ સવાલ છે. હવે બે સવાલમાંથી હું જરા કલર બદલી દઉં છું. ઓકે, આ નાણાકીય નીતિના કાર્યો 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, અને નાણાકીય નીતિની વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાય છે. ડન. હાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નાણાકીય નીતિ જે છે એ નાણાકીય નીતિ આપણે ભણશું, બરાબર? 2 સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. એની ચર્ચા વિશેષમાં ડિસ્કસ કરશું. ઓકે, આવજો મિત્રો, ટાટા બાય બાય, સિયા, ઢીંગા ચીકા.